હા સુબા ગબ્બરભાઈ કટો ચડ્યા ચો નહીં બસ પકોડી ખાવા જાવ ઈચ્છા છે કાકા મારે પકોડી ખાઈ હે તારે પકોડી ખાવી? ચડો આપણે ત્રણ જણા જો સુબા ચલો લાલપા ને બેઠા યાર એને લઈ લેવાય લઈ લે ચડો તાર વાત કરો હા સુબા હા લાલબા હા લાલપા વિકુબા વિકુબા કબાજી ચલો ગટુ નહીં ઓળખતો પકોડી ખાવા જો આબુ પકોડી ખાવા પકોડી ખાવા ઉવા માર તો નહીં આબુ પકોડી ખાવા ચમ નહીં આબુ માથું દુખા કાલ ભંગ વધારે પી ગયો અમે કીધું બંક પીજો અમે કીધું બંક હેડો કા ગબોજી ખવડાવી કપચી ખબર યાર કાલ જેવું નથી ગઈ ચમ શું દીધું કાલ હા કાલ શું દીધું કાલ તો લે આ શું થયું ખબર હે શું દીધું તમને ના કહેવાય ચમ ના ના કેવું પડશે કેવું પડે આપણે નાનપણના જીગરી નહીં ના. ચમ જીગરી નહીં આપણે લાલબા કોકી વાત કોકે પણ તારે શું જોણો તારે શું કમો પણ પણ માં કાકો જોણી હું એ જોણો લે આપણે શું થયું ખબર સુપા કોઈને કહેતા ના જો કોણ શું તો થયું? કોઈ કહેવાના કોઈ ન હોગે હા. ના કાલ અમે કહું ગયા એટલે ગયા તા ગંગેશ્વર ગયા તા ગંગેશ્વર રહ્યું ને ઓય હાથી ત્યાં. ઓવા હા, તિદ્રપા તે વળતા આવતા હતા અને ભાઈ બંધ હતો કે મારે પકોડી ખાવી છે હા. અરે પહેલી વાર કીધું એટલે લાલપા કેટલા માણસો હતા એમ તો એટલે 9-10 જણા હતા હા. તે હું તો વિચાર્યું કે એક ભાઈ બંધ જ ખવડાવ પણ બધા ભાઈ બંધ ના પડાય લાલપા ના તો ના પડાયો પણ શું કરું 9-10 જણા હતા એક બાજુ વટ ઉપર વાત આવી હા. ને ગીજામાં પૈસા હતા ઓછા એટલે હા. મારે કીધું આ કોઈ તોય પણ નહીં જોઈ એટલે પછી અમે પકોડી ખાવા ગયા હા તો પકોડી ખાવા બેઠા એક જણો તો કે પ્યાજ ન ખાવો ને, એક કે ચીખી બનાવો ને. મારા મને તો ખોઈ પણ આટલી બધી ની કોઈ નહીં ચેટલાની ખાધી છે કેટલા ખાધી છે એમ તો સો મારે રૂપિયા કીધું, ખાધી શું 100 રૂપિયાની તો 600 રૂપિયામાં પકોડી ખાઈ હા હા 600 રૂપિયા લાલપા મારું ઓછે 600 રૂપિયામાં પકોડી ખાઈ છે બોલો 600 રૂપિયાની ના. 600 રૂપિયાની હું 4 પકોડી ખાધી ને એકટિયા લઈને ઓટો મારવા જતો રહ્યો મારે કીધું અરે આ ઓછી ખોઈ દે એટલે હું કેટલા મીઠી આવ્યો છું કેટલા કેટલા મીઠી આવ્યો છું અડધો કલાક અડધો કલાક અડધો કલાક ગયા ને પાછો તોય મારે પકોડી જ ખોઈ લે તોય ખાઈ જતો તોય પકોડી ખા ખા કરી ઓહો. તો મોડા આવ્યો એક્ટિવા લઈને ના મારો છે એક જણો તો કે પ્યાજ ન ખાવો ને પરંતુ ગુજરાતી આવડતું નતું ને પેલા ઈ આગળ તો શું કે પ્યાજ ન ખાઓ પ્યાજ મફતની મળી એવું કરતા હતા મારે એવું કરતા તો કે ચીકી બનાવો એમ તો આવું બધું થયું. હવે હું તો નતો લઈ જવાનો હું તો આવ્યો ને પછી વિપુલે લીધું થયું હું પેલા સદીમાં બોલાયો પછી ચોકડી બોલાયો તો ચોકડી તો બોલાયો ને 600 રૂપિયાની આલી ને મારા કન કેટલા 80 પૈસા ચિલ્લાસી કેટલા 80 500 30 રૂપિયા જ હતા હા ને મારા કન 600 માંગી રહ્યા બોલો હું આલુ 600 રૂપિયા જીધી આલુ તમે કેટલી વિપુલે ખાધી લીધી હતી તો વિપુલે લીધી એવું છે. એને પેલા મેં સદીમાં બોલાયો તે હું સદીમાં જો ગણવાના કરતો આપણો ભાઈ બંધેલો મારે કીધું કે હું ને વિપુલે 2 જણા હશો પણ યો કન તો જેટલા આપણે ફરવા જતા ને એ બધા યો ગણા હતા બધા આવી ગયા લાલબા વટના મારા તમે ગાજર જ ખાઈ લીધા ઈ. એટલે એવું થઈ ગયું તું પછી શું થયું લાલબા એટલે શું કહું લે આપડા જોગાજી પેલો કાલ્યો ફરે ઉવ્વ, એ બે ઉવ્વ. મંડે પકોડી ખાવા ના હોય હા, ના ના, પૈસા હું ચીતી આલું લે મેં જેટલાની પકોડી ખાધી છે 10 રૂપિયાની જ ખાધી હતી 10 તું વાત કર ના તો મારે તો કે 600 રૂપિયા તું હાલ 600 રૂપિયા આલું તમે જ કહો તમે લઈ જતા હાલવું ના પડે હું અહીંયાથી નીકળી ગયો એટલે વિપુલને એટલી ખબર ના પડે કે મારા જોડે પૈસા નહીં હોય એટલા ભાઈ ગયો છે શું કેવું પણ એને ખબર ના હોય કે પછી તમારે કઈ જવું પડે કે? ભાઈ કઈ જવું આવ્યો પડે હું તો યો આવ્યો બધો વચ્ચે ઉભો રહ્યો ભાઈ કે લાલભા પૈસા આલજો એટલે આપણે મારે તો પૈસા નતા આપણે શું કરું હું એ લાલબા ભાઈ પૈસા કને આલ્યા હતા તે પેલા વિપુલ મારી આબરૂ વાંચવા એને પૈસા લેતા ભાઈ મારે એને હાલે હા ભલે 600 રૂપિયા પકોડી ખાધી તો વિપુલે આલ્યા વિપુલને તો મૂચીથી પાછા આલી લે તો પણ નહીં નહીં તમે આવજો ઉસીના લાલબા તમે શું બકાવતા હશો 600 રૂપિયા ખાઈ કેતા તો હશે રે ખબર પડે અમાર ટીમ એટલે જીવતી ટીમ નહીં હવારે પૂછ્યા હતા 600 ની ખોય કે ના ખોય કોઈ કોઈ એમાં ભંગ પી જાય છે એમાં ભંગ પી જાય હા છે એટલે આવતી હતું એમાં ભંગ પી જાય ભૂખ લાગી છે ભૂખ લાગે જ કે વળી એ તો અશુભા હા ખબર આપણે વિપુલભાઈ હાથે હતા ને, હા, એટલે આ તો શું પૈસા આલે તો ભાઈ હા એ વાત આ તો સાચી. મોટા જઈને આપણે પકોડી વાળા ખાવા લઈ જાય બકાવ્યો કે જેને બકાય તો બકાવ્યો વાહન દોરાવ્યો વાહન વાહન દોરાવ્યો દોરાવી આ તો ગટિયા નારથી નાથી નહીં મોકલતા પેલા કહી દે પકોડી વાળા ભાઈને કહી દે કે તીસરી બનાવજો 5 જણા 5 જણા તીસરી બનાવી હોત તો ભાઈ, ને હા. તો બે પૂરી બે આલતો બે ભાગ આવત પણ પણ તમારે કેવું પડે પકોડી વાળા તો હું એ શું તમે કરું? આબરૂ ખોઈ કે નહીં આ તો અમે બરાબર કઈ ના ખોઈ કે ના ખોઈ? જોય મારા ભાઈ હાથી હોય ને એમાં કદી આપણું જીએ નહીં જવાની વાત અરે પણ એરે ના હોત તો ના હોત તો ના હોત તો. આપણે 4 જણા હાલ પકોડી ખાવા જઈએ દેખો મેં તમારાથી પકોડી ખાધી એમને તો ખબર હે? કાલ મારા હાથી આવું થયું હતું આજ તમારા હાથી એવું થાય તો ભાઈ વાત સાચી છે ને તમે પણ આજ મને તો લઈ જતા ગબાજી રહો. રે ને ગબાજી ખવડાવી હું ખવડાવું. અને તમે બરાબર. આમ પહેલથી પકોડી વાળાને કહી દે યાર હું પહેલે હું તો ખાવા જાઉં ને ભાઈ હું પહેલે બધો ઓર્ડર આલ દઉં પણ અને પેલો બધું complete પકોડી કરી વાળો તો બનાવી જ કરીને અમારા વાળા હવારે પૂછ્યા હતા એટલે ખા જ કરી કે ભાઈ. દઉં. પણ તમારે કેવું પડે કે ભાઈ તીસની તો તીસની જ બનાવતી હવે આ બધી વાત મેં કહો હું ખવડાવી દઉં પકોડી પૈસા ઈ કીધા પૈસા આ ઈ. પૈસા ઘેરથી લઈને જઈએ લઈને આવ્યો આવું ખાવા આવું હેડો. હેડો હેડો ખવડાવી દઈએ આપણે ના તો આપણે તો કેવા પકોડી કેવા ખબર ને કાલ મેં ખાધી નહીં કાલ ખાધી નહીં આજ દબાઈને ખાયો હું વધો નહીં આ ગબાજી હા. ગંબાજી ખબર ને હોશિયારી ડાયરેક્ટ હોર પેન જ બનાવશે 100 રૂપિયા તો ના મજા તમારે જેવું ના હોય